ખંભાળિયામાં પણ એક મિની બસ પલટી મારી ગઈ હતી। જામ ખંભાળિયાના નંદાળા નજીકની આ ઘટના છે, જેમાં બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો। વડોદરાથી 17 જેટલા લોકો દ્વારકા જઈ રહ્યા હતા। બસ પલટી જતા 7 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ તમામ જે મુસાફરો હતા, 17 મુસાફરો હતા, તે મિની બસમાં સવાર હતા અને દ્વારકા ખાતે જઈ રહ્યા હતા। વડોદરાથી જે 17 લોકો ખાનગી મિની બસ મારફતે દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યાં બસ પલટી મારી ગઈ। દર્શન કરવા જઈ રહ્યા હતા અને 17 જણ અમે બસમાં હતા અને ત્યાંથી 53 કિલોમીટર બાકી હતું ને બસ ડ્રાઈવરને રસ્તામાં ઊંઘ આવી જતા અમારી બસ ખાડામાં પડી ગઈ અને અમારા ઘરના સદસ્યોને ઘણી બધી ઈજા થઈ છે। એમાં કોઈકને નાકમાં વાગ્યું છે, કોઈકને હાથમાં। મારા જે મમ્મી છે એમને કમરની અંદર વાગ્યું છે, પછી ગળામાંથી લઈને એની થાપાની અંદર સોજો આવી ગયો છે અને અમને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા।